મમ્મી પપ્પાને પણ નહીં ખબર કે મારો દીકરો કયા ધર્મમાં ભણે છે. તમે ત્યાં આદિવાસી વિસ્તારમાં રહો છો અને એ લોકો સાથે નાનાથી લઈને અત્યાર સુધી તમે એ લોકોની લાઈફ જોઈ છે, તો મને એક ઘણી વખત છે ને પ્રશ્ન આવે કે એ લોકોની જિંદગી, દેશને આઝાદ થયો એને 80 વર્ષ થઈ ગયા, તો અત્યાર સુધી એ લોકોની લાઈફમાં ફ્રીડમ કેમ નથી આવી? એ લોકો કેમ બંધનમાં મુકાયેલા છે? એ લોકો કેમ હજી પણ અંધશ્રદ્ધાવાળા જીવન જીવે છે? એ લોકોની લાઈફમાં કોઈ ગ્રોથ છે નહીં, રહેણી કહેણી પણ એ લોકોની એકદમ ડાઉન છે. તો આવું કેમ? આવું એટલા માટે છે કે એક તો જીવનમાં આગળ કઈ રીતે વધવાનું છે ને, એ સાચી માહિતી એને કઈ રીતે કરવું ને એ ખબર જ નથી. જેવી રીતે કે અમે જ્યારે મોટા થયા તો અમે જ્યારે જે ક્લાસમાં ભણતા હતા ને, તો અમારા મમ્મી પપ્પાને પણ નહીં ખબર કે મારો દીકરો કયા ધર્મમાં ભણે છે. બસ સ્કૂલમાં જાઓ, આવો અને કામ કરો. તો આગળ વધવા માટે જે એજ્યુકેશન છે ને એ પણ નહીં ખબર હતી એમને, જે અમારા વિસ્તારમાં. બસ નાનપણમાં આવ્યું ને કે તમે કીધું કે બંધનમાં કેમ છે, કેમ કે મમ્મી પપ્પાએ ફ્રીડમ બહુ ઓછી આપી છે લોકો, અને એવા માહોલમાં જે જોડાયા છે કે જ્યાં આગળ વધવાની વાત નથી. બસ એવું કોઈક સ્થાનમાં બેસી જવાનું અને બસ કે ભક્તિ કરો, કીર્તન કરો, આ જ આપણા માટે છે.